બધાની સાથે મૈત્રી ભાવ. અને ભક્તો આખા અસંભવ નથી, સંભવ છે. અને હકીકત વાત આમ જ છે. આધ્યાત્મિક પથમાં જેણે ખરેખર ભગવાનને રાજી કરવા જ હોય, જેણે ખરેખર ભગવાનનું ભજન કરવું જ હોય, એને દુનિયામાં કોઈની સાથે દુશ્મનાવટ ન હોવી જોઈએ. કોઈની સાથે નહીં. દુનિયામાં કોઈ એનો દુશ્મન જ ન હોવો જોઈએ. એકેય વ્યક્તિ એનો દુશ્મન બનશે, યાદ રાખજો, એટલું ભજન જતું રહેશે. પછી ભગવાનને હંભારો બેસે ને ભગવાનની સામે ઓલો હાંભો છે. દુનિયામાં કોઈની સાથે દુશ્મનાવટ નહીં. અને આ વાત અસંભવ નથી, અશક્ય નથી, શક્ય છે, થઈ શકે છે. હા, એ અશક્ય છે કે એને કોઈ દુશ્મન ન સમજે, અશક્ય. પણ પોતે કોઈને દુશ્મન ન સમજે, આ વાત શક્ય છે. તમે વિચારો, મને બહુ ગમે પ્રસંગ એટલે કહું છું. ગાંધીજી કેવડું કાર્ય કર્યું, કેવડું જબરું કાર્ય કર્યું. વિના હથિયાર, હાથમાં લાકડી ન લીધી. તમે કલ્પના કરો, લાકડીની દંડી કોઈ નહીં, અને ભરેલી તોપોને પાછી પછાડી હિન્દુસ્તાનમાંથી હાકી કાઢી મૂક્યા. એ મહાપુરુષ સત્યના પ્રયોગમાં એવું લખે છે, આ જગતમાં મારો કોઈ દુશ્મન છે જ નહીં. કેવી વાત કહેવાય, આ જગતમાં મારો કોઈ દુશ્મન છે જ નહીં. ગાંધીજીને પ્રશ્ન કર્યો છે, શું આપ વાત કરો છો? જે અંગ્રેજોને રાત દાડો આપે નિરાત ન લેવા દીધી, જેની ઊંઘ હરામ કરી નાખી, અને પાછા એમ કહો છો કોઈ મારું દુશ્મન નથી, તો અંગ્રેજો તમારા દુશ્મન નથી? ગાંધીજી ના પાડી દે, ના, અંગ્રેજો મારા દુશ્મન નથી, એ તો મારા પરમ મિત્ર છે. તો પછી શા માટે તમે રાત દાડો એની પાસે મીંડ્યા છો? અંતર ગાંધી અદભુત ઉત્તર આપ્યો, સાંભળો, હું જે કઈ દાખલો કરું છું દુશ્મનાવટને કારણે નહીં. હું જે કઈ દાખલો કરું એ તો મારા પ્રિન્સિપલને માટે દાખલો કરું છું, મારા સિદ્ધાંતને માટે. આ દેશ મારો છે, હિન્દુસ્તાન મારું છે, માટે હિન્દુસ્તાનનું સામ્રાજ્ય હિન્દુસ્તાનીના હાથમાં જ હોવું જોઈએ. આ દેશ મારો છે, માટે આ શાસન મારા દેશવાસીના હાથમાં હોવું જોઈએ. અંગ્રેજો શાસન સોંપી દે, મને એની સાથે જરાય વાંધો નથી. ભક્તો, બસ આવી સમજણ રાખજો, આવી સમજણ હોવી જોઈએ.